ધારી આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ભારે વરસાદને લઈને ખેડૂતોને થયેલી નુકસાનીની બાબતને લઈને તેમજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ગવાઈ ઉપર થયેલા હુમલાની બાબતને લઈને ધારી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। વીતેલા દિવસોમાં ધારી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડવાને લઈને જે ખેડૂતોના પાકમાં નુકસાની થઈ છે તેનું સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવાની બાબતને લઈને સાથે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ગવાઈ સાહેબ ઉપર થયેલા હુમલાને બાબતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું। આ આવેદનપત્ર આપવા માટે આમ આદમી પાર્ટીના ધારીના મોટા કાર્યકરો ધારી મામલતદાર કચેરી ખાતે હાજર રહ્યા હતા। રિપોર્ટર હુસેન સંઘાર, ધારી। દિલ્હીની સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ CJI BR ગવાઈ ઉપર જે જૂતા વડે હુમલો કરવામાં આવ્યો છે તેના વિરોધમાં અમે આવેદનપત્ર આપવા મામલતદાર કચેરી ધારી મુકામે આવેલા છે। અને મારું નામ પરમાર સવજીભાઈ, તાલુકા સદસ્ય ધારી। અને વધુમાં તો અમારી એવી માંગ છે કે આજ જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં બીજી પણ આવી હરકત થશે અને જે ન્યાયપાલિકા છે એની ગરિમા જળવાઈ નહીં રહે। એ હેતુથી અમારી માંગ છે કે જે રાકેશ કિશોર નામના વકીલે જે કૃત્ય કર્યું છે એની ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે। મારું નામ સુરેશભાઈ સુખડિયા છે, ધારી વિધાનસભા સહપ્રભારી આમ આદમી પાર્ટી। કઈ કામગીરી લઈને પહોંચ્યા છો? આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ટૂંક સમય પહેલાં જે વરસાદ પડ્યો છે એમાં ખેડૂતોના સિંગ, સોયાબીન, કપાસ, એરંડા, મગફળી જેવા પાક નિષ્ફળ ગયા છે। પાણી ભરાવાના કારણે સંપૂર્ણપણે હળી ગયું છે। એને સરકાર તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતોને સહાય ચૂકવવા અપીલ કરવા માટે ખાસ તો